આત્મીય મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, વોટ્સઅપ યુનિવર્સિટીમાં અથવા કોઈ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક હોય, એમાં જે કંઈ પણ મેસેજ આવતા હોય, જે રીલ આવતા હોય, ક્યારેક એવું પણ બને કે આપણે કોઈ મહાનુભાવ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ નેતા વિશે, કોઈ વ્યક્તિ બરાબર સમજતો ના એના વિશે, જાણતા ના હોય, અને એ મહાનુભાવ વિશે કોમેન્ટ કરી નાખે. એક કરેલી કોમેન્ટ બીજા પ્રસાર કરે, બીજો આગળ જવા દે. એવું ન બનતા કોઈ પણ મેસેજ હોય એની પર બરાબર ગંભીરતાથી વિચાર કરવો પડે. કોઈ પણ નેતા હોય, કોઈ પણ મહાનુભાવ, કોઈ મહાપુરુષ હોય, એમના જીવન વિશે કોઈ ગમે તેવી કોમેન્ટ કરી નાખે તો આપણો પહેલો માનવ ધર્મ એવો થાય છે કે એના ઉપર પહેલાં રિસર્ચ કરવું પડે, એના જીવનને સમજવું પડે, એના જીવનને જાણવું પડે. ઘણા એવા મહાપુરુષ, ઘણા એવા મહાનુભાવ છે કે જેમણે પોતાનું આખું જીવન આ દેશની સ્વતંત્રતા માટે, આઝાદીની લડત માટે, આઝાદી મેળવવા માટે પ્રયત્નો કર્યા હોય અને એટલું બધું કામ કર્યું હોય, ત્યારે આપણે કોઈ સામાન્ય એવા મેસેજો ફરતા કરી નાખીએ એમના વિશે, એવી ટિપ્પણી કરી નાખીએ, એ બિલકુલ યોગ્ય કહેવાય ના. એટલે આ દેશના યુવાનોને, આ દેશના પ્રત્યેક નાગરિકને ખાસ મારી એવી અપીલ છે, વૈશ્વિક જીવન દર્શનની એવી અપીલ કરે છે કે એમના જીવનને બરાબર સમજીએ, જાણવું પડે, સમજવું પડે. એના પૂરેપૂરું જીવન સમજો ને, એમના જેવું તમે કંઈક કરી શકો. આપણે ક્યારે કોઈના વિશે કહી શકીએ કે એમના જેવું આપણે કંઈક કર્યું હોય ત્યારે કહી શકીએ. ઘરે બેઠા બેઠા એમના વિશે કોમેન્ટ કરી અને ખોટા મેસેજ પાસ ના કરીએ, એવી લઘુતા ગ્રંથિમાંથી બચીએ આપણે. એવા આપણા દેશના સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એમની આજે પુણ્યતિથિ છે 27 મે અને 1964 આ દેશમાંથી પરમધામમાં પહોંચ્યા હતા. હવે એમના જીવન થોડું સમજીએ આપણે. તો જવાહરલાલ નહેરુનો જન્મ એ ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ, એટલે આજનું પ્રયાગરાજ કહેવાય, 14 નવેમ્બરના 1889 ત્યાં એમનો જન્મ થયો હતો. મિત્રો, પિતા હતા મોતીલાલ નહેરુ, એમનો અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો છે, અને માતા હતા સ્વરૂપ રાણી. તો મિત્રો, પહેલી તો મોતીલાલ નહેરુ ધનાઢ્ય કુટુંબમાં હતા, એ પોતે પણ વકીલ હતા. એટલે જવાહરલાલ નહેરુ છે એ વૈભવશાળી કુટુંબની અંદર એ પોતાનો જન્મ થયો હતો. તો 15 વર્ષની જ ઉંમરમાં એમણે ઇંગ્લેન્ડમાં ભણવા જવા મોકલ્યા. આમ તો જે પ્રારંભિક જે શિક્ષણ છે એ તો ઘરે જ શિક્ષકોએ એમને પ્રાઇમરી લેવલનું શિક્ષણ છે ઘરે જ શિક્ષકે ભણાવ્યું, અને પછી ઇંગ્લેન્ડની અંદર હેરો હાઈસ્કૂલની અંદર ભણ્યા, કેમ્બ્રિજ ટ્રિનિટી કોલેજની અંદર, એ લંડનની અંદર ભણ્યા છે. વકીલાત પણ તેમણે ત્યાં જ કરી છે. મિત્રો, 1905માં તે ઇંગ્લેન્ડ ગયા હતા અને 1912ની અંદર એ ભારત પાછા ફર્યા. વકીલાત કરી અને અલ્હાબાદની અંદર હાઈકોર્ટની અંદર વકીલાત શરૂઆત કરી, પણ વકીલાતમાં થોડું મન એમનું ઓછું માનતું હતું. 1916ની અંદર કમલા નહેરુ સાથે એમના લગ્ન થયા. ઇન્દિરા ગાંધી, જેને આપણે બધા જાણીએ છીએ, એમના પુત્રી હતા. મિત્રો, 1916 પછી એ એક અધિવેશનની અંદર, કદાચ ઇન્દોરનું અધિવેશન હશે, લગભગ હું નામ ભૂલી ગયો છું, તો એ અધિવેશનની અંદર મહાત્મા ગાંધી સાથે એમની મુલાકાત થઈ અને મહાત્મા ગાંધી સાથે એટલા પ્રભાવિત થઈ ગયા તો આઝાદીની ચળવળની અંદર બધું જ છોડી, બરાબર, વકીલાત બધું છોડી અને એ ચળવળમાં જોડાઈ ગયા. મિત્રો, આઝાદી કહું છું ને કે એમને એમ નથી મળી. બહુ જ મહાપુરુષે, બહુ બધા લોકોએ કાં તો બંદૂકની ગોળીઓ ખાધી છે, ફાંસીના માચરે ચડ્યા, કાં તો જેલમાં ગયા છે. અસહકારના આંદોલનની અંદર જવાહરલાલ નહેરુ છે 9 વર્ષ સુધી, 3262 દિવસ, એટલે કે 9 વર્ષ સુધી એ જેલમાં રહ્યા હતા. એટલે એ જેલવાસ પણ કર્યો છે, અંગ્રેજીમાં જેલમાં પણ પૂર્યા હતા. તો ઘણીવાર એમ જેલ પણ માં રહ્યા પણ છે, 9 વર્ષો સતત જેલમાં રહ્યા છે. તો જેલમાં રહીને પણ એમણે શું કર્યું કે એમણે પોતાનો એક લેખનનો શોખ હતો, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ભારત એક ખોજ, મારા હિન્દનું દર્શન,
એ પુસ્તક એમણે ત્યાં લખ્યું. અને બીજું પુસ્તક લખ્યું પોતાની આત્મકથા એન ઓટોબાયોલોજી. એ પુસ્તક લખ્યું છે જે અમેરિકાની અંદર ટુવર્ડ ફ્રીડમ તરીકે પણ પ્રકાશિત થયું હતું. પોતાની દીકરીને એટલે કે ઇન્દિરા ગાંધીને એક પિતાના પત્રો પુત્રીને એવું પણ એક પુસ્તક એમણે લખ્યું છે. મિત્રો, જેલનો જે સમય હતો એ આ રીતે સાહિત્યમાં એમણે પસાર કર્યો અને ખૂબ જ સંઘર્ષ પછી 1947 15મી ઓગસ્ટે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. મિત્રો, આ વડાપ્રધાનની પ્રક્રિયામાં નહેરુજી હોય કે ગાંધીજી હોય કે સરદાર પટેલ હોય, બરાબર, આપણે જાણ્યા જોયા વિના આપણે એવો ઉલ્લેખ કરી નાખીએ કે ફલાણાને અન્યાય થયો, ફલાણાને આમ થયું તેમ થયું. મિત્રો, આપણે સરદાર પટેલ માટે એવું કહીએ કે એમને અન્યાય થયો, બરાબર, પણ તમારે એક પણ એવો સમાચાર, એક પણ એવા લેખની અંદર, એમના એક પણ પત્રની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું હોય કે ભાઈ મને અન્યાય થયો હોય તો મને બતાવજો. એમને એક પણ જગ્યાએ આપણે એમને કોઈ જગ્યાએ કહ્યું નથી. પણ આપણે બધા કેવું છે, એ તો બધા વકીલો હતા, 3 એ 3. આપણે એમનાય વકીલ બની જઈએ છીએ. એટલે એમના જીવનને સમજ્યા વિના વકીલાત કરવાનું પેલા છોડી દઈએ આપણે, બરાબર. આપણે આપણા દેશની અંદર 2 એવા પાત્રો છે એની વકીલાત બહુ કરીએ છીએ. એક માં સીતા માતાનું પાત્ર, એમાં આપણે વકીલ બની જઈએ છીએ, અને એક સરદાર પટેલનું પાત્ર, એમાં આપણે વકીલ બની જઈએ છીએ. સીતા માતાએ કોઈ પણ જગ્યાએ, વાલ્મીકી રામાયણની વાત કરું છું, કોઈ પણ જગ્યાએ એવું કીધું હોય કે મને રામે અન્યાય કર્યો છે, વનમાં મોકલ્યા છે, બરાબર, તો મને બતાવજો. બીજું કે સરદાર પટેલે કોઈ પણ પોતાના ભાષણમાં, કોઈ પણ પત્રમાં, કોઈ પણ વ્યક્તિને આગળ પણ એમ કીધું હોય કે મને આ બાબતનું દુઃખ થયું છે તો પણ જરા સંશોધન કરજો. એટલે એવા ખોટા વકીલાત ના કરીએ, વકીલ ન બનીએ. અને એ વખતની જે સમયની જે પરિસ્થિતિ છે એનો બરાબર આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ. એ ચાહે કાશ્મીરનો પ્રશ્ન હોય કે ચાહે આઝાદીનો પ્રશ્ન હોય કે 2 રાષ્ટ્રનો પ્રશ્ન હોય કે ચાહે વડાપ્રધાન બનવાનો પ્રશ્ન હોય. મિત્રો, તો દેશના પહેલા વડાપ્રધાન, અને મિત્રો સરદાર પટેલ એવા ગૃહપ્રધાન હતા કે એવું એ નથી કે વડાપ્રધાનનું કોઈ એવું પગલું ભરે અને પોતે વિરોધ ના કરે. એમનામાં એટલી તાકાત પણ હતી. એટલે બીજા આડાઅવળા પ્રશ્નોમાં આપણે સમયને ગૂંચવ્યા વિના, ગાંધી આવું કર્યું, સરદારે આવું કર્યું, નહેરુએ આવું કર્યા વિના હવે મારે શું કરવું છે એ બધાએ કર્યું. એમની શક્તિ પ્રમાણે, સમજ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે જે કંઈ કર્યું હોય તો આપણે શું કરવું છે, ચલો એમાં સુધારો આપણે કંઈક લાવીએ. હજુ આપણને લાગતું કે હજુ મારા દેશમાં આવું કરવાની જરૂર છે, તો ચલો એમાં તમે આગળ આવો. તમારું પણ આ અહીંયા જે બધા ફોટા છે, અહીંયા તસવીર છે અને યાદ કરી છે, તમને પણ ભવિષ્યમાં કોઈ યાદ કરશે. તો મિત્રો, પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દેશ હતો, અને એ પરિસ્થિતિની અંદર વડાપ્રધાન શ્રી IIT છે, ISRO છે, મોટા મોટા ડેમ બનાવવાનું કામ છે, એવું બધું છે કર્યું છે. પાકિસ્તાન સાથેનું યુદ્ધ હતું તો એમાં પણ જીત મેળવી હતી. પણ એવું બન્યું કે એમણે એક રાષ્ટ્ર સાથે, ચીન સાથે એમણે ભાઈબંધી કરી, દોસ્તી કરી, હિન્દી ચીની ભાઈ. તો આ હિન્દી ચીની ભાઈને જે દોસ્તી કરી ચીન સાથે, અને એમને એક વિશ્વાસઘાત થયો અને ચીને અચાનક જ 1962 અચાનક આક્રમણ કર્યું. એની અંદર આપણે ખૂબ બધું ગુમાવ્યું. આપણે તો ઉત્તર ભારતનો જે ભાગ ગુમાવ્યો તો ખરો, પણ સાથે સાથે નહેરુજીએ એક વિશ્વાસ ગુમાવ્યો, અને એના કારણે એ આઘાત એમને ખૂબ જ જબરજસ્ત અસર કરનારો નીકળ્યો. અને પછી તો એમની તબિયત પણ ખૂબ જ કથળતી ગઈ હતી. એમને જે આઘાતમાંથી એમ કહેવાય કે બહાર ના નીકળી છે, એમ કહી શકાય એમ. તો 1962માં એ આ હાર થઈ. એ પચાવી તો શક્યા પણ આઘાત પચાવી ના શક્યા. મિત્રો, 1964ની અંદર આજની તારીખ 27 મે 1964માં હાર્ટ એટેક આવવાથી એ મૃત્યુ પામ્યા હતા. આ દેહ છોડી આ ભગવાનના ધામમાં ગયા હતા. મિત્રો, 14 નવેમ્બર એમની જન્મદિવસ છે. તો 14 નવેમ્બર છે એ એમનો બાળદિન તરીકે નાના બાળકોને ખૂબ જ પ્રિય હતા. નાના બાળકો એમને બહુ વહાલા લાગતા. નાના બાળકો પણ એમને પસંદ કરતા હતા.
એટલે નાના બાળકો તો એમને ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. અને એમનો જે જન્મદિવસ છે 14 નવેમ્બર એ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, એમની એવી ઈચ્છા હતી કે હું મૃત્યુ પામું પછી મારો જે મૃતદેહ છે, બરાબર, એના માટે કોઈ ધાર્મિક વિધિ કરવામાં ના આવે, અને સાથે સાથે મારી જે રાખ છે, મને જ્યારે અગ્નિદાહ દેવામાં આવે, જે મારી રાખ છે ને એ હવાઈ જહાજ દ્વારા આખા દેશના ખેતરોની અંદર એ રાખને પ્રસરાવી દેવામાં આવે, ફેંકી દેવામાં આવે, જેથી મારા કણે કણ છે આ દેશની માટીમાં ભળી જાય. મિત્રો, આવા દેશપ્રેમી હતા, બરાબર. વૈભવી કુટુંબમાં જન્મ લેવો એ કોઈ કમનસીબી કે નસીબીની વાત નથી, પણ ક્યારેક વૈભવી કુટુંબમાં જન્મ લીધા પછી પણ બધું જ છોડીને ગાંધીજીના પ્રભાવમાં, ગાંધીજી એક એવા જબરજસ્ત પુરુષ હતા, બરાબર, કે સરદાર પટેલ પણ એમની તરફ ખેંચાય, જે લોકો એમની પાસે આવ્યા છે એ બધા ખેંચાઈ ગયા છે. સરદાર પટેલની જ્યારે વાત આવશે ત્યારે વાત કરશું, એ પણ એવા ખેંચાઈ ગયા જેવા નહેરુ ખેંચાઈ ગયા. તો બધું જ છોડી અને સારામાં સારી વકીલાતો છોડીને, સારામાં સારી નોકરીઓ છોડી અને આ દેશની આઝાદી માટે લોકો મરી ફીટવા તૈયાર થયા. તો આવા જે મહાપુરુષ હોય ને, એમના વિશે બોલતા આપણે, એમના વિશે કોમેન્ટ કરતા આપણે વિચાર કરવો પડે. એમણે એમની વિચારસરણી પ્રમાણે, એમની જીવનની જે પદ્ધતિ પ્રમાણે એ લોકો જીવન જીવ્યા છે, બરાબર. એમણે કરી બતાવ્યું છે, જે કરી બતાવ્યું પોતાની શક્તિ મુજબ. તો આપણે પણ એ કોમેન્ટ પાસ ન કરતા હજુ પણ બાકી છે. એવું નથી કે હિન્દુસ્તાન આખી દુનિયાનો 1 નંબરનો દેશ બની ગયો છે, બરાબર. એવું બન્યું નથી ને બનશે ખરું. બનાવવું હશે તો આપણા થકી, આપણા સૌના થકી આ વસ્તુ બની શકવાની છે. તો મિત્રો, એ તો આવા જે જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન ને આપણે એના કાર્યોને યાદ કરીએ, બરાબર. માણસો કામ કરે એની ભૂલ થાય, કામ કરે એનાથી કંઈક ચૂક થઈ જાય, તો એ ચૂક કદાચ એવું પણ બને પોતાની વિચારસરણીનો ભાગ હોઈ શકે, આપણા માટે ભૂલ હોઈ શકે, એનો વિચારસરણીનો ભાગ પણ હોઈ શકે. તો આપણે એ વસ્તુને સમજીએ. સમ્યક દ્રષ્ટિ, ભગવાન બુદ્ધે સમ્યક દ્રષ્ટિની વાત કરી હતી, તો સમ્યક દોષ દ્રષ્ટિને સાઈડમાં રાખી અને સમ્યક દ્રષ્ટિ રાખતા શીખીએ, એવી સૌને મારી એક અપીલ પણ કરવી છે. એમના આજે પુણ્યતિથિ છે તો એમને યાદ કરીએ, એમના કાર્યોને યાદ કરીએ અને એમાંથી કંઈક પ્રેરણા લઈએ ને આપણે હજુ પણ દેશને વધુ આગળ, વધુ ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીએ, પ્રયત્નશીલ રહીએ. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.